સીતારામ બધાઈને 4:30 જેવું થયું ને બેહી ગઈ. 5 5:30 થાય ને તો પછી કામ કરું. હવે ગરમી રહેવાની જ છે જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં સુધી. અને રાયડું નાખી નાખીને મરી જાવું એના કરતાં સહન કરી લેવી સારી. તડકો હોય તો છાંયડો હોય ને છાંયડો હોય તો તડકો હોય, દિવસ હોય તો રાત હોય. એમ ઠંડી પડે એટલે ગરમી પણ પડશે. એટલે હવે આપણું સમાયોજન આપણે સાધી લેવાનું. એક સભા ભરાણી પશુ પક્ષીઓની સભા ભરાણી ને, તો એમાં બધા જ પક્ષીઓ જે છે એ આવવા માંડ્યા, પશુઓ આવવા માંડ્યા, એક પછી એક. એમાં ઊંટ આવ્યું ને એટલે ટૈણાઈ મેળાઈ ગયેલું ઊંટ ચારે તરફથી. પરંતુ ઊંટની અંદર ગુણ બહુ સરસ મજાના, એવા સરસ મજાના સાંભળજો કે જે પક્ષી આવે ને એના અવગુણ બતાવે કે આની તો ડોક વાંકીને, આની પૂંછડી વાંકીને, આના શિંગડા વાંકાન, આની ગરદન વાંકીને, આનું નાક વાંકુન. થોડીક વાર થઈ તો શિયાળ આવ્યું. બધા છે એ સાંભળીને વયા જતા હતા. આપણે એમ કહીએ ને કે કોણ એને મોં બોલાવે એમ કરી અને નજર અંદાજ કરી દેતા હતા. પરંતુ કોઈક માથાની ભીટકું હોય ને, સહન શક્તિ ઘણાની ઓછી હોય, ધધા ન કરે ત્યાં સુધી મજા ના આવે. એટલે શિયાળ આવ્યું અને ઊંટભાઈને જવાબ આપ્યો. ઊંટ કહે, આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા પશુઓ અને પક્ષીઓ અપાર છે. ઊંટ કહે છે કે આ સભામાં તો બધા વાંકા અંગવાળા કેવા ભૂંડા લાગે છે, પશુ ને પક્ષીઓ. એટલે શિયાળે જવાબ આપ્યો, શિયાળભાઈએ, કે અમારા તો એક એક વાંકા છે, તારા તો 18 વાંકા. તું કેવો ભૂંડો ને ભમરારો લાગસ. એટલે જગતની અંદર છે ને આજે આવું જ જોવા મળે છે કે માણસ જે છે એ પોતાનું અધ્યયન કરતો નથી. જ્યારે માણસ, આપણે ભારતની અંદર એક અભિયાન ચાલે છે, સ્વચ્છતા અભિયાન. આ આપણા લગભગ શેરનું, મહોલ્લાઓનું, નગરનું, આપણી આસપાસનું અભિયાન જે છે એ સરકારે હાથ ધરવું જ ન પડે જો આપણે આપણું પોતાનું સંભાળી લઈએ તો. પહેલાના સમયમાં બહેનો સવારે વહેલી ઉઠતી, ઘરની અંદર કચરો વાળતી, ફરિયા વાળતી, પાડોશની અંદર પોતાનું જેટલું બહારનું ફળ્યું એટલું વારી નાખતી. સ્વચ્છતા અભિયાન નહોતું, છતાંય કંઈ ગંદકી નહોતી. નદી નાળાઓની અંદર કચરો નાખવા ન જતા, કચરો ભેગો થાય તો બાળી નાખતા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરતા. આવું બધું હતું એટલે ક્યાંય નદી નાલા જમીન ક્યાંય દૂષિત ના થતી. અત્યારે તો આપણે પર્વતરોહણ કરવા જતા હોય ને, દાખલા તરીકે ગિરનાર કે અંબાજી કે દત્તાત્રેય કે ચડવા જાય તો ત્યાંય ખાઈને વેફરો ને કુરકુરિયા ને મમરા નાન તેને ઢગલા ને ઢગલા ત્યાં ફેંકતા હોઈએ છીએ. આ સ્વચ્છતા અભિયાનની અંદર મદદ નથી કરતા, આપણે વધારો કરીએ છીએ. એટલે હંમેશાને માટે સ્વ અધ્યયન બહુ જરૂરી છે. સ્વ અધ્યયનનો અર્થ એવો છે કે આપણે આપણું કરાય. ગાંધીજીના 3 વાંદરા આપને યાદ આવે કે બુરા મત સુનો, બુરા મત કહો, બુરા મત કહો એટલે બોલો, અને બુરા મત દેખો. ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ બોલવું નહીં. આ 3 વસ્તુ ઉપર જો આપણો કાબુ હોય એટલે આખી દુનિયા આપણા માટે સારી થઈ જાય. પરંતુ એક ટેવ પડી ગઈ હોય ને કે બીજાની અંદર જ્યાં સુધી આપણે અવગુણોના ઢગલા ન જોઈ લઈએ ત્યાં સુધી આપણને ખાધેલું પચે નહીં. અને બહેનોને તો ખબર નહીં, એક છે શ્રાપ કે જ્યાં સુધી એની એક વાત જે છે એ વગોડી મોટી કરી મીઠું મરચું ભેળવી હું બેનમાં જાઉં છું. પરંતુ આપણે થોડુંક એમ થાય કે ના બોલીએ તો સારું. બહુ મોટી વાત બનાવી દે, જેવી હોય જ નહીં ને એવી વાત બનાવી દે અને વાત જ આખી બદલી જાય છે. પહોંચતા એક જે વાત હોય નહીં ને એવી વાત થઈ જાય છે. એટલે ઢગલા અનાજ ખાઈ જરે છે પણ સાલી એક વાત જરતી નથી. આનું હું તમને એક ઉદાહરણ આપું અને આપણે કર્મ બાંધીએ છીએ. એક સંન્યાસી હતા ને, પછી એ પોતાના આશ્રમની અંદર જે છે એ તપસ્યા કરતા, સત્સંગ કરતા. ઘણા બધા લોકો જે છે એ સત્સંગ સાંભળવા આવતા. હવે એની બાજુની અંદર જ એક સામે જે છે એક બેન જે છે એ કોઈ આપણે કહે ને કે ધંધાવાળી હતી સ્ત્રી. હવે આ સંન્યાસીને એવી ટેવ કે નવરો બેઠો હોય ને સંત, ત્યારે
એક કુંડાની અંદર કાંકરા બેઠો બેઠો નાખે કે 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યા, 4 આવ્યા, 5 આવ્યા. બન્યું એવું કે બંનેના મૃત્યુ થયા, સંન્યાસીનું અને એના પાડોશી જે ધંધાવાળી બેન હતી એનું. એટલે પેલી સ્ત્રી હતી ને એને સ્વર્ગ મળ્યું અને આને નર્ક મળ્યું. એટલે આણે ભગવાનને પૂછ્યું કે ભગવાન, આટલો બધો અન્યાય! હું જ્યાંથી સમજુ છું ત્યાંથી મેં સંન્યાસ ધારણ કરી લીધો છે, તારા સ્મરણ સિવાય મેં કાંઈ કર્યું નથી, લોકોને મેં જ્ઞાન આપ્યું છે અને આટલું બધું મારી અંદર જ્ઞાન છે અને છતાંય મને નર્ક. અને આણે તો વેશ્યાવૃત્તિ કરી છે, જેને આપણા સમાજની અંદર આ વ્યવસાય કહેવાય છે, છતાંય તે આટલો અન્યાય એને સ્વર્ગ આપ્યું. એટલે ભગવાને સરસ મજાનો જવાબ આપ્યો કે તમે તપ કર્યું એ 100% સત્ય વાત છે, પરંતુ તમે એ તપ બધુંય ધોઈ નાખ્યું છે. કેમ? તો કે આની ઘરે ક્યારે કોણ કેટલા વાગે ક્યારે કોણ આવ્યું હતું એનું તમે દેખરેખ રાખી અને એના પાપ તમે ધોયા છે, એના પાપ સાફ થઈ ગયા અને તમારી ઉપર ચડી ગયા છે. એટલે તમારું સ્વર્ગ જે છે એના નસીબમાં ગયું. અને બીજી રહી વાત પુણ્યની, તો એ સ્ત્રીની મજબૂરી હતી એના સંતાનોને મોટા કરવાની, એની પાસે કોઈ જ વ્યવસાય નહોતો એટલે આ વ્યવસાય સાથે એ જોડાઈ હતી. તારી કઈ મજબૂરી હતી? તું તો સંન્યાસી હતો ને, તને તો મેં બધોય મોકો મારા નામનું સ્મરણ કરવાનો આપ્યો હતો, છતાંય શાંતિથી તારાથી એ ન થયું અને તે બીજાના જીવનની અંદર દખલગીરી કરી અને તારા મનની અંદર એને સામેલ કરી. મારાથી વધારે તો એ સ્ત્રીના ઘરે કોણ આવતું હતું ને એની તે વધારે દેખરેખ રાખી. આનું ફળ તો બધાએ ભોગવવું પડે, આમાંથી હું પણ મુક્ત નથી. ટૂંકમાં આ દ્રષ્ટાંત આપણને સમજાવે છે એટલું જ કે કોઈના જીવનની અંદર શું થાય છે એ નિરીક્ષણ કરવા કરતાં આપણે આખા દિવસની અંદર શું કરીએ છીએ એ નિરીક્ષણ કરવું વધારે સારું છે. આ પૃથ્વી પર દરેકની આપણે દૂરથી લાગતું હોય કે આ માણસ ખરાબ છે, પણ કોઈ પણ માણસ જન્મતાની સાથે ખરાબ જન્મેલું હોતું જ નથી. એક સામાન્ય નિર્દોષ બાળક હોય છે. ચોર જે છે ને, માના પેટેથી ચોર ન જન્મો હોય, એને આ પરિસ્થિતિએ ચોર બનાવ્યો હોય. માણસ લૂચું જે છે એ જન્મથી લૂચું ન હોય, એને આ સમાજ એને પરિસ્થિતિએ લૂચું બનાવ્યું હોય. જન્મથી કોઈ પણ માણસ ખરાબ નથી, એને જેવી પ્રકારની પરિસ્થિતિ મળે છે ને એવી એ વાતાવરણમાં ઉછરે છે અને જેવા એને સંસ્કાર મળે છે એવું એ માણસ થાય છે. તો આપણે કોઈના વકીલ કે જજ ના બની જાય કે આ સાવ ખરાબ જ છે, આ સાવ આવું જ છે, આ સાવ આવું જ છે. એક વખત એની જગ્યાએ રહીને જોઈએ કે આટલા વર્ષો સુધી એણે કેવી તપસ્યા કરી અને પોતાના પગ ઉપર ઊભા રહી અને ક્યાં ને ક્યાં એના સંતાનોને ક્યાંય દુઃખી થવા દીધા નથી. આપણે જે છે ને, આપણી લાઈફ ઘણી વખત સીધી ને સરળ હોય ને અને આપણે તકલીફ ના પડી હોય ને, એટલે બીજા બહેનો જે છે ને કાંઈ પણ કામ ને આઘુન પાછું કરતા હોય તો આપણે એમાં અવગુણો શોધવાની ટેવ પડી ગઈ છે. હકીકત એ છે કે બધાની લાઈફ અલગ અલગ હોય છે, બધાને સરળતાથી બધું મળતું નથી હોતું. આપણે એ 3 ટાઈમ ભોજન 5 સ્ટાર હોટલમાં કરીએ ને તોય પોસાય અને એની જ સામે અમુક માણસ એવા છે કે એને બપોરે હું રસોઈ કરવી અને ઘરમાં છે કે નહીં ને એનોય પ્રશ્ન છે. એટલે સીધું જજમેન્ટ ન લઈ લઈએ. ઈશ્વરે બધાને અલગ અલગ બનાવ્યા છે અને દરેકની અલગ અલગ કાંઈક ને કાંઈક એવી મજબૂરી હોય છે. અત્યારે હું જોઉં છું કે મેં તો નોકરી છોડી દીધી છે અને નોકરી છોડવાનું સૌથી વધારે સાચું કારણ કહું, મારું નોકરી છોડવાનું સાચું કારણ એવું હતું કે 20 વર્ષ પૂર્ણ થઈ ગયા, છોકરા બે મોટા થઈ ગયા અને બહુ કે દિવસના કહેતા હતા મમ્મી મૂકી દે નહીતર હજી થોડાક ટાઈમ કરત. પરંતુ હું પ્રાઇવેટની અંદર જોબ કરતી હતી ને, બહુ શોષણ અને ટ્રસ્ટીઓને ઘણી વખત જે છે ને ખબર નથી હોતી કે એને નિમેલા જે HODઓ જે છે એ શિક્ષકો ઉપર કેટલો અત્યાચાર કરે છે. માનસિક ટોર્ચર માણસ જે છે ને શારીરિક ટોર્ચર સહન કરી શકે, માનસિક ટોર્ચર પછી બહુ વધી જાય. આપણે ખાવી બે રોટલી અને આ પૈસાને ક્યાં ઠાઠડીમાં બાંધીને જવા, એનાથી તો શાંતિથી જીવીએ, હરિનું સ્મરણ કરીએ. છોકરાએ સાવ ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી, 2-3 જગ્યાએ નક્કી કરી એવી હતી કે બીજી જગ્યાએ કરું નોકરી,
પણ હવે છોકરાઓ કહે કે અરે મમ્મી, નાનકડો તો હાવ ચોખ્ખા શબ્દમાં કે તારા આખા મહિનાનો પગાર થાય ને એટલો હું 3-4 દિવસની અંદર કમાઉં છું, શાંતિથી ખા, બહુ તે અમારા માટે અમને અહીં પહોંચાડી દીધા ને, લાખ લાખ તારો ધન્યવાદ. હવે હરીનું સ્મરણ કર, તારા પાંડેડાઓ ભેગી ફર ને મજા કર, અત્યાર સુધી બાની જવાબદારી પૂર્ણ રીતે તે સરસ રીતે નિભાવી છે ને, એટલે હવે તારો શાંતિ લેવાનો વારો આવ્યો છે. એટલે અત્યારે હું હમણાં બહુ જોઉં છું કે શિક્ષક ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવે છે, શિક્ષકોને બે કોડીના કરી નાખવામાં આવે છે. શિક્ષકોને બે કોડીના જ કરી નાખવામાં આવે ને, ક્લાસની અંદર પ્રિન્સિપાલ જઈ અને શિક્ષકને તોડતા હોય કે તમને આમ નથી આવડતું, નામ નથી આવડતું, ના વિદ્યાર્થીઓ સાંભળતા હોય કે શિક્ષકને પ્રિન્સિપાલ તોડે, પ્રિન્સિપાલ એની ઇજ્જત નથી કરતું, તો આપણે થોડી કરવાની હોય. એટલે એ શિક્ષકના વર્ગખંડની અંદર કોઈ દિવસ વિદ્યાર્થીઓ શાંતિથી બેહે જ નહીં. મને એક વાતનું ગર્વ છે કે 20 વર્ષથી નોકરી કરી, એક શબ્દ કોઈને મને કહેવાની હિંમત નહોતી, એક શબ્દ. કારણ કે લગભગ આપણે નોકરી કરીએ ને તો આપણી અંદર એ પ્રકારની નિપુણતા હોવી જ જોઈએ. વર્ગખંડનું ટેલેન્ટ, વિદ્યાર્થીઓને કઈ રીતે સાચવવા, આપણે કઈ રીતે ભણાવવા, ઘરે આવીને પણ આપણી અંદર કંઈ કચાશ હોય તો એ સુધારી લેવી, આંગળી આપણી ઉપર આપણી કન્ટેન્ટ બાબતની અંદર કોઈ ચીંધી શકે એવી કોઈની અંદર ક્ષમતા ન હોવી જોઈએ. ઉલટાના મારી પાસેથી શીખા, હું કોઈ પાસેથી કંઈ શીખવા અત્યાર સુધીમાં ગઈ નથી. એટલે હવે શાંતિ છે અને નિરાશ છે. પણ માણસ બધાયમાં આપણે હોશિયાર છીએ એવા દુનિયા આખી હોશિયાર ના હોય, કારણ કે જગત આખું અલગ અલગ છે. બધા એક જ હરખા હોત તો ભગવાન આ પૃથ્વી પર જન્મ્યા તે સામાન્ય માણસ તરીકે જન્મ્યા હતા, એ જે કરી શકતા હતા એ આપણે કરી શકશું નહીં. રાવણ એક માણસ હતો આ પૃથ્વી ઉપર આવ્યો, એટલે એ જે કર્યું એ આપણે કરી શકશું નહીં. બધાની જગ્યાએ અલગ અલગ ભગવાને બનાવ્યા હોય છે. એટલે આપણી તુલના છે આપણે હોશિયાર છીએ વાંધો નહીં, પણ બીજા મૂર્ખાઓ છે ને આવી કલ્પના અને આવી વ્યાખ્યા બાંધી ન લેવાય. પરંતુ અત્યારે જે છે એ આવું જ છે. અભિમાનીઓ ઠેકાણે ખોટા, અધૂરા ઘડાઓ. મને તો આવો બહુ અનુભવ અધૂરા ઘડાનો થયો છે. ચાલો અંદર હસવું આવે કે હાડું આવડતું કાંઈ છે નહીં, અને ખોટા હોશિયારી. ઈશ્વર જે છે ને બહુ દેખતો હોય, ઈશ્વરે હસતો હોય કે આવ મારી પાસે, તારો બરાબરનો હિસાબ લઈશ કે તને કેટલું આવડે છે, મારા પ્રશ્નના જવાબ આપજે, તું હું તને પૂછીશ ને તે બધાઈને જેને નબળા પાડી અને હેરાન પરેશાન કર્યા છે ને, હું તારો વારો લઈશ અને બરાબરના પ્રશ્ન પૂછીશ ત્યારે તું જવાબ આપજે. કારણ કે ત્યાં તો બહુ સરસ મજાનો ન્યાય થાય છે. એટલે અત્યારે તો આવું છે ભાઈ, કલિયુગની અંદર તો માણસ મજબૂરીનું માર્યું ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય, નોકરી કરતું હોય, તો આપણે અત્યારના માણસો જે છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. તો વિડીયો થઈ ચાહે લાંબો, આવજો બધાય, સીતારામ. કારણ કે અત્યારે આવું જ છે, અને વાત સાચી હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો, સીતારામ.